મિત્રો આજે લઈએ આપણે ઘન અવસ્થા પ્રકરણની અંદર એકમ કોષની ચર્ચા. બરાબર, ટોપિકનું નામ છે એકમ કોષ. મિત્રો એકમ કોષ શું છે, આપણે ડેફિનેશન કેવી રીતે આપી શકીએ એના માટે એક ઉદાહરણ આપણે તમને આપીએ. પેલા ઈંટોનો જથ્થો જ્યારે પડ્યો હોય, મતલબ કે જ્યારે ટ્રકમાંથી ઈંટો ઉતરતી હોય અને આપણે એ ઈંટોનો જથ્થો ઓબ્ઝર્વ કરેલો છે, તો એ ઈંટોનો આખો જથ્થો જ એકદમ સિક્વન્સમાં હોય છે. એને આપણે સ્ફટિક રચના બોલીએ. શું બોલીએ? ઘન પદાર્થની સ્ફટિક રચના. એટલે કે ઈંટોના જથ્થાને આપણે બોલ્યા ઘન પદાર્થની સ્ફટિકમય રચના. હવે એ ઈંટોનો જથ્થો બન્યો શાનાથી? ઈંટોથી. તો પ્રત્યેક એક ઈંટ જે છે એને એકમ કોષ કહેવાય. રાઈટ? એકમ કોષ, ઈંટ એટલે એકમ કોષ આપણી એક ભાષામાં. તો આ વાતને રજૂ કરીએ. ઘન પદાર્થની સમગ્ર સ્ફટિકમય રચના એ એક નાનામાં નાની ગોઠવણીનું વારંવાર પુનરાવર્તન કરવાથી મળતી રચના છે. ટૂંકમાં ઘન પદાર્થની સમગ્ર રચના એ નાનામાં નાની ગોઠવણીનું વારંવાર પુનરાવર્તન કરવાથી રચના બને છે. એ રચનાને, નાનામાં નાની એ ગોઠવણીને એકમ કોષ કહેવાય. ચાલુ કરીએ આપણે. ઘન પદાર્થની સમગ્ર સ્ફટિકમય રચના એ નાનામાં નાની ગોઠવણીનું વારંવાર પુનરાવર્તન કરવાથી મળતી રચના છે. ઘન પદાર્થની સમગ્ર સ્ફટિકમય રચના એ એક નાનામાં નાની ગોઠવણીનું વારંવાર પુનરાવર્તન કરવાથી મળતી રચના છે. આ નાનામાં નાની ગોઠવણીને શું કહેવાય? એકમ કોષ કહેવાય. એકમ કોષ કહેવાય. બોલો, ક્લિયર? આ આખી એક ચર્ચા કરીએ આપણે એકમ કોષની. એકમ કોષ કેવો હોય એ સમજાવું. જો આ એકમ કોષ છે. આ જે છે એ ખૂણા છે, આ ધરી છે. શું છે આ? ધરી. આને આપણે ફલક કહીએ છીએ. શું કહીએ છીએ? ફલક. આ બધી બેઝિક ચર્ચાઓ કરી રહ્યા છીએ આપણે. રાઈટ? અને અહીંયા ખૂણા ઉપર પરમાણુ. તો એકમ કોષ એ ધરીઓથી બને. ધરીઓ જોડવામાં આવે તો ફલક બને. અને આવી રીતે એકમ કોષ જે તમે બનાવ્યો એનાય પાછા પ્રકાર છે. એકમ કોષના સામાન્ય રીતે બે પ્રકાર છે. કેવો? આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. આ એકમ કોષ જે ખરો, બરાબર, આના પણ પાર્ટ છે. હું સમજાવું. આ એકમ કોષને વાસ્તવમાં તમે આવી રીતે પણ દર્શાવી શકશો. હવે રાઈટ, આનું સેન્ટર પોઈન્ટ લઈ લઈએ.
આપણે શું કર્યું, પહેલા બાઉન્ડ્રી દોરી દીધી, એક પેટી બનાવી દીધી. એ પેટીમાં વચ્ચેથી એક, મતલબ કે આ રૂમને આપણે ધારો કે પેટી કહી દઈએ, વચ્ચેથી એક પટ્ટો પાડી દીધો, આ બાજુથી એક પટ્ટો પાડી દીધો અને આડો એક પટ્ટો પાડી દઈએ, તો તમને આ પ્રકારની રચના મળે. બોલો ક્લિયર? અને હવે આ સેન્ટરને આ સેન્ટર જોડે કનેક્ટ કરીએ, આ સેન્ટરને આ સેન્ટર જોડે કનેક્ટ કરીએ અને આ સેન્ટરને આ સેન્ટર જોડે કનેક્ટ કરીએ. રાઈટ? આ શું છે? ઘન પદાર્થની સમગ્ર સ્ફટિકમય રચના. આપણે બોલ્યા હતા ને, ઘન પદાર્થની સમગ્ર સ્ફટિકમય રચના એ એક નાનામાં નાની ગોઠવણીનું વારંવાર પુનરાવર્તન કરવાથી. હવે મને કહો, આમાંથી નાનામાં નાની કોઈ એક ગોઠવણી લઈ લો. માન લો કે આપણે આ રૂમને હાઇલાઇટ કરીએ. એકચ્યુઅલી આ એક મોટી પેટી છે, એક રૂમ સમજી લો, અને એના મેં 8 ભાગ પાડ્યા. કેવી રીતે સમજાવું? જો આ છે ને આટલો પાર્ટ, રાઈટ? બિલકુલ આજે મેં હાઇલાઇટ કર્યો એ રૂમની પાછળ એક બીજો રૂમ છે, રાઈટ? આ રહ્યો. એવા 2 રૂમ ઉપર 4 રૂમ થયા, આખા 4 રૂમ, આખા 4 રૂમ, 8 રૂમ થયા. મતલબ કે આપણે એવું બોલીએ કે આ સમગ્ર સ્ફટિકમય રચના, ઘન પદાર્થની સમગ્ર સ્ફટિકમય રચના એ નાનામાં નાની ગોઠવણીનું વારંવાર પુનરાવર્તન કરવાથી મળતી રચના છે. આ નાનામાં નાની આ ગોઠવણીને આપણે શું કહેવાના? એકમ કોષ. એને આપણે અહીં બતાવ્યું, ધેટ ઇઝ એકમ કોષ. બોલો ક્લિયર? એકમ કોષમાં ધારી છે, ધારીઓ જોડીને જ્યારે સપાટી બનાવવામાં આવે ત્યારે એને ફલક કહીએ છીએ. આ શું છે? ફલક છે. અને ખૂણા છે, રાઈટ? અને આની અંદર આવા એકમ કોષમાં અલગ અલગ જગ્યાએ પરમાણુ રહેલા હોય તો અલગ અલગ પ્રકારની રચનાઓ બને. તો હું લખીશ હવે, એકમ કોષ તો તૈયાર થઈ ગયો, એકમ કોષના પ્રકાર પર કામ કરીએ. હવે હું લખું છું એકમ કોષના પ્રકાર. એકમ કોષના સામાન્ય રીતે 2 જ પ્રકાર છે. નંબર 1, આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ એ એકમ કોષના 2 પ્રકાર છે. આદિમ એકમ કોષ અને કેન્દ્રિત પૈકી કેન્દ્રિતના પાછા 3 પ્રકાર. એમાં હું તમને આપું નંબર 1, 2 and 3. પહેલા લઈ લઈએ બીસીસી, પછી એફસીસી અને પછી ઈસીસી. બીસીસી ને કહેવાય બોડી સેન્ટર્ડ ક્યુબ. રાઈટ? એફસીસી ને કહેવાય ફેસ સેન્ટર્ડ ક્યુબ. અને ઈસીસી ને કહેવાય એન્ડ સેન્ટર્ડ ક્યુબ.
બોડી સેન્ટર ક્યુબ જે છે એનું સ્પેશિયલી ગુજરાતી નામ છે અંતઃકેન્દ્રિત ઘન. ફેસ સેન્ટર્ડ ક્યુબ નું નામ ગુજરાતીમાં બોલીએ તો ફલક કેન્દ્રિત ઘન. ફલક કેન્દ્રિત ઘન. અને એન્ડ સેન્ટર જે છે એમાં અંતઃ લખ્યું છે ને એની જગ્યાએ અંત કેન્દ્રિત આવશે. શું આવશે? અહીંયા અંતઃ છે, અહીંયા અંત છે. ઓકે, હવે આદિમ એકમ કોષ, કેન્દ્રિત એકમ કોષ, હું એને દોરી બતાવું. ચલો, આદિમ એકમ કોષમાં તમે જે એકમ કોષ દોરવાના એમાં ફક્ત અને ફક્ત ખૂણા ઉપર જ, માત્ર ખૂણા ઉપર પરમાણુ રહેલા હોય. દાખલા તરીકે જોઈ શકો છો તમે A2. જ્યારે એકમ કોષના 8 ખૂણા ઉપર એક એક પરમાણુ રજૂ કરવામાં આવે ત્યારે આપણે એને કહીએ છીએ આદિમ એકમ કોષ. બીજી વસ્તુ કે આદિમ એકમ કોષ જે છે એને આપણે પ્રિમિટિવ ઘન તરીકે, પ્રિમિટિવ લેટાઇસ તરીકે પણ ઓળખીએ છીએ. તો હું આદિમ એકમ કોષનું બીજું રાખીશ પ્રિમિટિવ ઘન. પ્રિમિટિવ ઘન. આવી રીતે હું બીસીસી, એફસીસી અને ઈસીસી ત્રણેયના એકમ કોષ દોરવા માંગુ છું. તો જુઓ, હું લઈ લઉં પહેલા બીસીસી. જ્યારે એકમ કોષના 8 ખૂણા ઉપર એક એક પરમાણુ મૂકવામાં આવે એકમ કોષના 8 ખૂણા ઉપર એક એક પરમાણુ મૂકવામાં આવે ત્યારે અને વચ્ચે એટલે કે આખા બોડીના સેન્ટરમાં જ્યારે પરમાણુ રજૂ કરવામાં આવે ત્યારે આપણે એને શું કહીએ છીએ? અંતઃકેન્દ્રિત ઘન. શું કહીએ છીએ? અંતઃકેન્દ્રિત ઘન. હવે જોજો, અહીંયા હું એક બીજો ઘન રજૂ કરવા જઈ રહ્યો છું. એમાં શું કરીશું? ફલક કેન્દ્રિત ઘનની ચર્ચા ચાલી રહી છે. આ ફલક કેન્દ્રિતમાં શું કરીશું? ફલકનું જે મધ્ય છે, રાઈટ, આ બોડીનું સેન્ટર હતું એટલે બીસીસી નામ આવ્યું. આ એફસીસી નામ કેમ પડ્યું હશે? ફલક કેન્દ્રિત ઘન બનાવ્યો એટલે. ફલક એટલે શું? આ જે દિવાલ દેખાય છે એ ફલક છે. મતલબ કે આપણે આ રૂમમાં છીએ તો એક દિવાલ આ ફલક, બીજી દિવાલ આ ફલક, ત્રીજી દિવાલ, ચોથી દિવાલ, 4 ફલક, પાંચમી દિવાલ એટલે કે પાંચમો સ્લેબ, બરાબર, એ ફલક, અને આપણે જેના પર ચાલીએ છીએ એ ફલક. એટલે આપણી પાસે 6 વસ્તુ થઈ, 6 ફલક થયા. તો પેટીની વાત કરીએ, ચોરસ પેટીની, તો આપણને 6 ફલક જોવા મળે અને પ્રત્યેક ફલકના કેન્દ્રમાં એક એક પરમાણુ આપણે અંદર સેન્ટરમાં મૂકેલું છે. એવી રીતે પાછળ, રાઈટ. આવી રીતે જે આકૃતિ બને એને કહેવાય ફેસ સેન્ટર્ડ ક્યુબ.
અને અને જોડવી હોય તો જોડી બી શકીએ છીએ. જો અને આપણે અહીંથી જોડી, રાઈટ, અહીંથી જોડી, એવી રીતે અહીંયા, અને આ થયો BCC, બોડી સેન્ટર ક્યુબ. વચ્ચે એટમ બધા જોડે કનેક્ટેડ. આ ફેસ સેન્ટર છે, એમાં શું કરવાનું, ફેસના સેન્ટરનો એટમ એ બી કનેક્ટેડ છે. કેવી રીતે જોઈ શકો છો? 1 2 એવી રીતે 1 2 રાઈટ છે. ઓકે, એવી રીતે 3 4 ચેક્સ પડી છે, ચોકડી પડી છે, રાઈટ. અને આ જે મેં ટપકું કર્યું છે ને, ચોરસની આગલી પ્લેટ છે, એનું સેન્ટર છે. યસ. અને પેલું જે ટપકું છે, આ કેન્દ્ર છે ચોરસની પાછલી પ્લેટ. that is your FCC. બોલો, ક્લિયર? આ થઈ વાત BCC, આ FCC, અને હવે આવશે ECC. મિત્રો, ECC નો મતલબ શું? રાઈટ. ને આમાં તમારે રજૂ કરવાનું છે એન્ડ સેન્ટર ક્યુબ. એટલે 8 ખૂણા ઉપર એક એટમ તો મૂકવો જ પડશે. બરાબર. અને એક ઉપર મૂકીશું, એક નીચે મૂકીશું. આને કહેવાશે એન્ડ સેન્ટર ક્યુબ. બોલો, ઓકે. તો કહેવાનો મતલબ એ છે કે તમે અત્યારે 2 કામ કર્યા. એક, આદિમ એકમ કોષની વ્યાખ્યા આપી, એકમ કોષ એને સમજાવ્યો, એક્સપ્લેન કર્યું, અને ત્યારબાદ એકમ કોષના પ્રકાર આપણે સમજ્યા. આદિમ એકમ કોષ, BCC, FCC અને ECC. એક વખત ફરી આખી ચર્ચા કરી લઈએ. એકમ કોષની વ્યાખ્યા. ઘન પદાર્થ, આ ઘન પદાર્થ છે આખો. ઘન પદાર્થની સમગ્ર સ્ફટિકમય રચના એ એક નાનામાં નાની ગોઠવણીને વારંવાર પુનરાવર્તિત કરવાથી મળતી રચના છે. ઘન પદાર્થની સમગ્ર સ્ફટિકમય રચના એક નાનામાં નાની ગોઠવણીનું વારંવાર પુનરાવર્તન કરવાથી મળતી રચના છે. આ નાનામાં નાની ગોઠવણીને આપણે એકમ કોષ કહીએ છીએ. બોલો, ક્લિયર? હવે આવશે એકમ કોષમાં આ ધારીની ચર્ચા કરી. જરા જોઈ લેજો, અહીંયા 12 ધારીઓ છે. કેટલી ધારીઓ છે? 12. યુ કેન સી. કેવી રીતે? જો હું સમજાવું. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 લાકડીઓ આપણી ભાષામાં લખતાના પાછા. 12 એજીસ છે. 12 લીટીઓ તમે જે દોરી, that is your edges, એજ લેન્થ. આ છે ને, આને શું કહેવાય? લેન્થ, એજ લેન્થ, એજ લેન્થ. ઓકે. આ કોર્નર and this is face. આખો જે પાર્ટ દેખાય, that is face. બોલો, ઓકે. તો આ
આખી થઈ વાત એકમ કોષની બેઝિક ચર્ચાની. હવે એકમ કોષની બેઝિક ચર્ચામાં જો આ રચના જે બોલ્યો ઘન પદાર્થ સ્ફટિક રચના, એ ઘન પદાર્થની સ્ફટિકમય રચનાને પ્રોપરલી તમે ડિવાઈડ કરો. કેવા? 3 પાર્ટમાં. એક આ ચોરસ પેટી સમજી લઈએ તો એક પટ્ટો અહીંથી કાપીએ, એક પટ્ટો અહીંથી કાપીએ અને એક પટ્ટો આડો કાપીએ તો આપણને બીજા અંદર 8 રૂમ મળે. 8 એક નાના નાના ભાગ મળે. જોઈએ એક વાત ફરી સમજી લઈએ કેવી રીતે બનાવ્યો છે આ. બરાબર? હવે આને મારે એક ભાગ ઊભો આપ્યો, રાઈટ? એક ભાગ આપણે આડો આપી દઈએ, એક ભાગ ઊભો એક આડો અને ત્યારબાદ એક ભાગ બીજો આવી રીતે મૂકીએ. રાઈટ? અને પછી શું કરીશું? બધાના પોઈન્ટ, સેન્ટર પોઈન્ટને આપણે જોડી દઈએ. યસ. તો આવી રીતે એક પાર્ટ આપણને મળે અને એમાં એકને આપણે હાઇલાઇટ કરી દઈએ. એ આપણો એકમ કોષ. બોલો, ક્લિયર? આખી વાત સમજ પડી ગઈ? અને હવે આવા એકમ કોષની અંદર અલગ અલગ જગ્યાએ એટમ્સ હશે અને અલગ અલગ નામ બનતા જશે. એકમ કોષના પ્રકારમાં આવી ગયા આદિમ એકમ કોષ જેને કહેવાય પ્રિમિટિવ ઘન, પછી કેન્દ્રિત એકમ કોષ જેને કહેવાય સેન્ટર્ડ યુનિટ સેલ. એના પાછળ 3 નામ: બીસીસી, એફસીસી, ઈસીસી. બીસીસી નો મતલબ બોડી સેન્ટર્ડ ક્યુબ, એફસીસી નો મતલબ ફેસ સેન્ટર્ડ ક્યુબ, ઈસીસી નો મતલબ એન્ડ સેન્ટર્ડ ક્યુબ. અને કહેવાય અંતઃ કેન્દ્રિત ઘન, પેલો ફલક કેન્દ્રિત ઘન, પેલો અંત કેન્દ્રિત ઘન. આમાં બોડીના સેન્ટરમાં એટમ આવે, પેલામાં ફેસના સેન્ટરમાં એટમ આવે અને પેલામાં ઉપર નીચે 2 સેન્ટરના અંદર આવે. બીજું, દરેક જગ્યાએ ખૂણા પર તો એટમ લખી જ દેવાનો, મૂકી જ દેવાનો. યુ કેન સી દરેક જગ્યાએ. આમાં કોઈ જગ્યાએ બીજા એટમ નથી ખૂણા સિવાય. એટલે આને શું કહેવાય છે? પ્રિમિટિવ ઘન, આદિમ એકમ કોષ. ઘણી જગ્યાએ સિમ્પલ ક્યુબ બી કહે છે અને સાદો ઘન બી કહે છે. સાદો ઘન. બરાબર? આ એક આખી રચનાઓ ગઈ. હવે મિત્રો આ જે લેન્થ છે ને, લેન્થ, એને એ કહી દઈએ એટલે લંબાઈ. પહોળાઈને આપણે બી કહી દઈએ. પછી હાઈટ જે છે ને એને આપણે સી કહી દઈએ. તો તમારા ઘનમાં લેન્થ આવી, પછી બ્રેથ અને હાઈટ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આ 3ના મૂલ્યો જો બદલાયેલા હોય તો અલગ અલગ નામ બનતા જાય. એવી રીતે આલ્ફા, બીટા, ગેમા બી થાય. બરાબર? દાખલા તરીકે મેં અત્યારે અને મેં એ કહ્યો, સપોઝ આ લેન્થ એ, પછી આ બી અને પેલો સી. તો એ અને બી આ લેન્થ, બરાબર, બ્રેથ એન્ડ હાઈટ. આની અંદર અલગ અલગ એંગલ બી આવશે. જેમ કે સી અને એ ની વચ્ચે બીટા એંગલ આવશે, બી અને સી ની વચ્ચે આલ્ફા એંગલ આવશે, એ અને બી ની વચ્ચે ગેમા એંગલ આવશે. એ અલગ અલગ એંગલ બદલાશે, અલગ અલગ લેન્થ બદલાશે. તો પાછા આ એકમ કોષના બીજા નામ બી બનતા જશે. એકમ કોષ. બરાબર? એકમ કોષોનો સ્ટડી આપણે અત્યારે આટલો કર્યો. વાસ્તવમાં બ્રેવિસ લેટાઇસ આ પ્રકારના 14 એકમ કોષ છે. હું લખું છું, બ્રેવિસ લેટાઇસની સંખ્યા, બ્રેવિસ લેટાઇસ, આ લેટાઇસ જ કહેવાય. બ્રેવિસ લેટાઇસની સંખ્યા મિત્રો કેટલી છે? 14 છે. અને 14 માંથી આપણે સ્ટાન્ડર્ડ 12th ની અંદર માત્ર 7 નો અભ્યાસ કરવાનો છે. બરાબર? 7 ની રચના આપવાની છે. એમાં આલ્ફા, બીટા, ગેમા કેવા હશે, એબીસી કેવા હશે, એંગલ કેવા હશે, અક્ષીય અંતર કેવા હશે, એવી ચર્ચા કરી અને એક ટેબલ બનાવવાનું છે જે આપણે હમણાં જોઈ રહ્યા છીએ થોડી વારમાં. ઓકે.
જો મિત્રો એકમ કોષની આપણે ચર્ચા કરી. એકમ કોષના બે પ્રકાર સામાન્ય રીતે, એક આદિમ કોષ અને ત્યારબાદ કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ સિંગલ છે, કેન્દ્રિત એકમ કોષ પાછા 3 પ્રકારના, બીસીસી, એફસીસી અને ઈસીસી. પરંતુ મિત્રો આ એકમ કોષ જે તમે દોર્યો, જસ્ટ લાઈક હું તમને એમ કહું કે આ રાઈટ, આ એકમ કોષ આ રફલી અત્યારે દોરી રહ્યો છું. આ એકમ કોષમાં જો હું આ લેન્થ જેને મેં નામ આપ્યું એની લંબાઈ, પછી આ પહોળાઈ, આ ઊંચાઈ, આને હું એ કહી દઉં, આને હું બી કહી દઉં, આને હું સી કહી દઉં, બરાબર. તો એ લેન્થમાં જો ચેન્જ કરવામાં આવે, માન લો કે જો અહીંયા લેન્થમાં થોડા ચેન્જ કરીશું તો આપણને નવા નામ મળતા જશે, રાઈટ. એવી રીતે मान लो कि AC ने मैं અહીં લખ્યો, આને મેં A કહ્યો, આને મેં C કહ્યો. હવે A અને C ની વચ્ચે જે એંગલ આવે એ બીટા એંગલ, B અને C ની વચ્ચે જે એંગલ આવે એ આલ્ફા એંગલ, બરાબર. અને A અને B ની વચ્ચે જે એંગલ આવે એ ગેમા એંગલ. તો એંગલોની અંદર બી ચેન્જ આવે, બરાબર. કોઈ એંગલ 90 છે, પછી સહેજ ત્રાસો થાય 45, બરાબર, સહેજ આ બાજુ ત્રાસો થાય તો નવા નામ બદલાય. મતલબ એવો થયો કે એકમ કોષમાં લંબાઈ, પહોળાઈ, ડેપ્થ આ બધું વધઘટ થાય, એના એંગલ્સ બદલાતા જાય તો નવા બીજા 7 નામ આવે. એટલે આપણે એક ટેબલ બનાવ્યું અને ટેબલ એમાં મેં લખ્યું છે સ્ફટિક પ્રણાલી. સ્ફટિક પ્રણાલી જરા જોઈએ, શાંતિથી આનો અભ્યાસ કરી રહ્યા છીએ આપણે, રાઈટ. જો ઉદાહરણ, સ્ફટિક પ્રણાલી સમઘન, અથવા ઘણી જગ્યાએ એને રેફરન્સ બુકમાં ખાલી ઘન બી કહે છે, સમઘનીય. ત્યારબાદ ચતુષ્કોણીય, ટેટ્રાગોનલ બી કહેવાય એને, ટેટ્રાગોનલ. ઘન, ટેટ્રાગોનલ. પછી ઓર્થોરોમ્બિક, આ ત્રીજી સ્ફટિક રચના મેં તમને આપી. ચોથી છે ષટકોણીય, જેને આપણે હેક્સાગોનલ કહીએ છીએ. શું કહીએ છીએ? હેક્સાગોનલ, બરાબર. ત્યારબાદ રોમ્બોહેડ્રલ, ત્યારબાદ મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. 7 પ્રણાલી મેં તમને અત્યારે આપી. અક્ષીય અંતર કેવા હોય ત્યારે આ વસ્તુ બને જોઈએ. A અને B એટલે લેન્થ અને બ્રેથ સરખા, હાઈટ બી સરખી, તો એ વખતે અક્ષીય અંતર A = B = C થાય ત્યારે એને ઘન તરીકે આપણે ઓળખીએ. A = B but does not equal to C, then tetragonal. A does not equal to B does not equal to C, then orthorhombic. હું આની ઉપર ચોરસ બોક્સ બનાવી દઉં. હવે ચોથું જે છે ને ષટકોણીય, મતલબ કે ષટકોણીય હેક્સાગોનલ, એ બીજા જેવી રચના છે. એટલે હું આવી રીતે લખી શકું કે નહીં, બરાબર. બીજા જેવી રચના કોની? ચોથાની. એવી રીતે પાંચમાની રચના કેવી? તો કે સાહેબ પહેલા જેવી. સમજવા માટે A = B = C ઘનમાં હતું ને એવું જ છે અહીંયા. રોમ્બોહેડ્રલ A = B = C, પણ એ વખતે બીજા પેરામીટર બદલાઈ જશે. મોનોક્લિનિક એ ત્રીજા જેવું છે. A does not equal to B does not equal to C. અને સાતમું, બરાબર, ટ્રાઇક્લિનિક એ પણ A does not equal to B does not equal to C. હવે અક્ષીય ખૂણા જે એંગલ્સ છે આલ્ફા, બીટા, ગેમા, એમાં થોડાક ચેન્જ કરીએ તો તમારા પદાર્થો બદલાશે. આલ્ફા, બીટા, ગેમા 90 મૂકો તો સમઘનીય. ફરી આલ્ફા, બીટા, ગેમા 90 મૂકો તો ટેટ્રાગોનલ. આલ્ફા, બીટા, ગેમા 90 મૂકો ઓર્થોરોમ્બિક. હવે આલ્ફા, બીટા 90 પણ ગેમા 120 મૂકો તો ષટકોણીય.
એવી રીતે આલ્ફા બીટા ગેમા 90 તો નહીં જ, એ વખતે રોમ્બોહેડ્રલ શું બનશે? રોમ્બોહેડ્રલ. પછી આલ્ફા ગેમા 90 અને બીટા 90 તો નહીં જ. છેલ્લે ટ્રાયક્લિનિક આલ્ફા બીટા ગેમા does not equal to 90. બોલો ક્લિયર? તો અને એની અંદર પાછું આલ્ફા બીટા ગેમા સરખા નહીં, તો આવી રચનાઓ કરીને તમે આ વસ્તુ બનાવો તો ક્વેશ્ચન કેવો બનશે? જ્યારે અક્ષીય અંતર ABC સરખા હોય અને અક્ષીય ખૂણા આલ્ફા બીટા ગેમા 90 હોય તો એવી સ્ફટિક પ્રણાલીનું નામ શું? સમઘનીય. જ્યારે અક્ષીય અંતર A equal to B but does not equal to C હોય અને અક્ષીય ખૂણા આલ્ફા બીટા ગેમા 90 હોય તો સ્ફટિક પ્રણાલી કઈ? ચતુષ્કોણીય. જો A does not equal to B does not equal to C પણ આલ્ફા બીટા ગેમા 90 હોય તો એ સ્ફટિક પ્રણાલી કઈ? ઓર્થોરોમ્બિક. જ્યારે આલ્ફા બીટા 90 ગેમા 120 અને A equal to B but does not equal to C તો એવી સ્ફટિક પ્રણાલી કઈ? હેક્સાગોનલ. મિત્રો આવી રીતે તમારે બધા 7 પદાર્થોને યાદ રાખવાના છે. હવે સમઘનીય એટલે સમઘનીય રચના હોય એવા પદાર્થો કયા કયા જોવા મળે? તો યાદ રાખજો, પહેલામાં આવશે NaCl ZnS જેને કહેવાય ઝિંક બ્લેન્ડ. બીજામાં આવશે કેલ્શિયમ સલ્ફેટ SnO2 TiO2. ત્રીજામાં આવશે બેરિયમ સલ્ફેટ પોટેશિયમ નાઇટ્રેટ. ચોથામાં આવશે ગ્રેફાઇટ ઝિંક ઓક્સાઇડ કેડમિયમ સલ્ફાઇડ. પાંચમામાં આવશે કેલ્સાઇટ સિનેબાર. છઠ્ઠામાં આવશે મોનોક્લિનિક સલ્ફર અને સોડિયમ સલ્ફેટ .10H2O. સાતમામાં આવશે K2Cr2O7 અને કોપર સલ્ફેટ .5H2O. તો મિત્રો આ આખી ચર્ચા કરી જેને કહેવાય સ્ફટિક પ્રણાલીના પ્રકાર, અક્ષીય અંતર, અક્ષીય ખૂણા અને ઉદાહરણને લગતો શક્ય વિચલન, એકમ કોષમાં શક્ય વિચલનનો અહીંયા પ્રયત્ન કર્યો સમજાવવાનો છે. ઓકે.